દિવાળીમાં હવે થોડા દિવસ બાકી હતા. ઘરના દરેક ખૂણે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હતું. ઘરની સજાવટ, મીઠાઈઓની સુગંધ અને દીવાઓની રોશનીથી આખું ઘર ઝગમગી રહ્યું હતું. દિવાળી ઉજવવા માટે મારા ફોઈ અને તેનો દીકરો પ્રતીક અમારા ઘરે આવ્યા હતા. પ્રતીક ખૂબ જ આકર્ષક હતો. ઊંચું કદ, ગોરો રંગ અને મનમોહક વ્યક્તિત્વ. તે મારાથી લગભગ 2 વર્ષ મોટો હતો. એક સાંજે હું છત પર ગઈ. ઠંડો પવન ફૂંકાતો હતો. યોગાનું યોગ પ્રતીક પણ ત્યાં જ ઊભો હતો. ચારે બાજુ હળવું અંધારું હતું. અમે બંને એકબીજાની એટલી નજીક ઊભા હતા કે તેની શ્વાસની અવાજ સ્પષ્ટ સંભળાતી હતી. તેણે ધીમે ધીમે મારો હાથ પોતાના હાથમાં લીધો અને મને હળવાશથી પોતાની તરફ ખેંચી લીધી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મારો ચહેરો તેના ચહેરાની એટલી નજીક હતો કે અમારી શ્વાસની અવાજ સ્પષ્ટ સંભળાતી હતી. એ પળ જાણે સમય થંભી ગયો હતો. ચાંદની એ શીતળ રોશનીમાં અમારી વચ્ચે એક અકથ્ય ભાવના જન્મ લઈ રહી હતી. પછી આગળ શું થયું એ જ કહાની હું આજે તમને સંભળાવવા જઈ રહી છું. નમસ્કાર મિત્રો, મારું નામ નિકિતા છે. મારી ઉંમર 27 વર્ષ છે. હું વિધવા છું. મારા પતિને ગુજરી ગઈ હવે 2 વર્ષ થઈ ગયા છે. પણ મારું દુઃખ આજે પણ એટલું જ છે. દિલની ખાલી જગ્યા હજી સુધી ભરાઈ નથી. દિવાળી નજીક આવી રહી હતી. બજારમાંથી મેં ફરાળનો બધો સામાન લઈ લીધો હતો. હું અને મમ્મી મળીને દિવાળી માટે ફરાળ તૈયાર કરી રહ્યા હતા. દિવાળીના 2 દિવસ પહેલા મારા ફઈ અને તેનો દીકરો પ્રતીક અમારા ઘરે આવવાના હતા. પ્રતીક મારાથી 2 વર્ષ મોટો અને ખૂબ આકર્ષક હતો. મારા લગ્ન બાદ મેં તેને ક્યારેય જોયો નહોતો. હું વિધવા થઈ ગઈ હતી એટલે ફઈ અને પ્રતીક મને મળવા આવી રહ્યા હતા અને આ વખતે દિવાળી અમારી સાથે ઉજવવાના હતા. દિવાળીમાં હવે એક જ દિવસ બાકી હતો. બપોરે હું અને મમ્મી ઘૂઘરા બનાવી રહ્યા હતા ત્યારે દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો ફઈ અને પ્રતીક સામે ઊભા હતા. તેમના હાથમાં થેલીઓ હતી. મેં બંનેને જોયા પણ મારી નજર થોડી વાર માટે પ્રતીક પર જ અટકી ગઈ. તે પહેલા કરતાં પણ વધુ આકર્ષક લાગી રહ્યો હતો. તેનો ગોરો રંગ, હળવી દાઢી અને સાદા પણ આકર્ષક કપડાં. મારા દિલમાં એક અજાણી હલચલ થઈ. મેં મુસ્કુરાતા તેમને અંદર બોલાવ્યા. તેઓ સોફા પર બેઠા અને મમ્મીને બૂમ પાડી. મમ્મી પાણીના ગ્લાસ લઈને આવ્યા. થોડી વાર બાદ મમ્મીએ કહ્યું, નિકિતા, ચા બનાવી લે. હું રસોડામાં ગઈ અને ફઈ તથા પ્રતીક માટે ચા બનાવી. ચા આપતી વખતે અમારી નજરો મોવી. થોડી પળો માટે અમે બંને એકબીજાને જોતા જ રહી ગયા. એ નજરમાં કોઈ શબ્દ નહોતો પણ એમાં કંઈક હતું. એક ગરમાહટ, એક અપનાપો. મેં ઝડપથી નજર ફેરવી લીધી અને થોડે દૂર જઈને બેઠી. ફઈએ મને પાસે બોલાવી. હું તેમની બાજુમાં બેઠી અને મારી બાજુમાં જ પ્રતીક બેઠો હતો. તે વારંવાર મારી તરફ ચોરી ચૂપીથી જોતો હતો. ફઈએ મારા માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, દીકરી, જે ગયું તે પાછું નથી આવતું. હવે તું પોતાને સંભાળ. કોઈ કામ ધંધો શરૂ કર કે પછી બીજા લગ્ન કરી લે. જીવન કોઈના જવાથી નથી રોકાતું. તેમના શબ્દો સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મારા હોઠ પર કોઈ શબ્દો નહોતા. પ્રતીક શાંતિથી મને જોતો હતો. તેની નજરોમાં મને કરુણા અને દર્દ બંને દેખાયા. મમ્મી બોલ્યા, નિકિતાના લગ્ન બાદ બધું ઠીક ચાલતું હતું પણ અચાનક તેના પતિને બીમારી થઈ અને મમ્મીનો અવાજ અટકી ગયો. ફઈએ મને ફરીથી દિલાસો આપ્યો. મેં ધીમા અવાજે કહ્યું, હું કોશિશ કરું છું ફઈ, પણ મન નથી માનતું. ફઈએ પ્રેમથી કહ્યું, ધીમે ધીમે બધું ઠીક થશે દીકરા. એટલું કહીને અમે થોડી વાર ચૂપ રહ્યા. પછી હું રસોડામાં ગઈ અને પૌવા બનાવવા લાગી. ફઈ પણ આવ્યા અને ડુંગળી કાપવામાં મારી મદદ કરવા લાગ્યા. પૌવા તૈયાર થયા અને અમે બધાએ સાથે નાસ્તો કર્યો. થોડી વાર વાતચીત ચાલી. ત્યાં જ પપ્પા ખેતરેથી ઘરે પાછા આવ્યા. તેણે ફઈ અને પ્રતીકનું સ્વાગત કર્યું. પપ્પાએ પ્રતીકને પૂછ્યું, શું બેટા હવે લગ્ન વિવાહ કંઈક વિચારે છે? પ્રતીક મુસ્કુરાયો અને બોલ્યો, હા મામા, છોકરીઓ જોઉં છું, કોઈ સારી મળે તો વિચારીશ. તેનો એ મુસ્કુરાતો ચહેરો જોઈને મારું દિલ
ન જાણે શા માટે જોરથી ધડકવા લાગ્યું. સાંજ થઈ. હું મમ્મી અને ફઈને મવીને રાતનું ભોજન બનાવ્યું. રાત્રે 8 વાગ્યે અમે બધા સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા અને આખા દિવસની વાતો એક મીઠી યાદ બની રહી હતી. ભોજન બાદ ફઈએ દિવાળીનો સામાન બહાર કાઢ્યો જે તેઓ સાથે લાવ્યા હતા. ફરાવની વસ્તુઓની સાથે તેમણે મારા માટે એક સુંદર સાડી પણ લાવી હતી. તેમણે કહ્યું, આ સાડી પ્રતિકે પસંદ કરી છે, ખાસ તારા માટે. આ સાંભળતા જ મારું દિલ એક પળ માટે અટકી ગયું. મેં ધીમે ધીમે પ્રતિક તરફ જોયું. તેણે મુસ્કુરાતા મારી તરફ જોયું અને બિન બોલ્યે જાણે બધું કહી દીધું. હું પણ મુસ્કરાઈને ઊભી થઈ. મેં સાડી હાથમાં લીધી, શરીર પર મૂકીને જોઈ. લાલ રંગની સાડી સોનેરી કિનારી સાથે મારા ગોરા રંગ પર એટલી ખીલી રહી હતી કે મમ્મી અને ફઈ બંને એક પળ માટે ચૂપ રહી ગયા. મારો ગોળ ચહેરો, લાંબા કાળા વાળ અને એ લાલ સાડી. અરીસામાં પોતાને જોઈને મારા હોઠ પર એક અજાણી સ્મિત આવી ગઈ. મેં સાડી અલમારીમાં મૂકી દીધી અને થોડી વાર બાદ છત પર ચાલી ગઈ. છત પર જવું એ મારી રોજની ટેવ હતી. શાંત રાતનું આકાશ, ચમકતા તારા અને ઠંડો પવન, આ બધામાં મને મારા પતિની યાદ આવી જતી. પણ આજે એ છત પર હું એકલી નહોતી. મારી પહેલા જ પ્રતિક ત્યાં ઊભો હતો. તે પણ આકાશ તરફ જોતો હતો. હું ધીમે ધીમે તેની પાસે ગઈ, પણ કંઈ બોલી શકી નહીં. થોડી પળો સુધી અમારી વચ્ચે ખામોશી રહી. પછી તે મારી તરફ ફર્યો અને ધીમા અવાજે બોલ્યો, નિકિતા, તું કેવી છે? લગ્ન પહેલા તું કેટલી હસમુખ અને ખુશ મિજાજ હતી. હજી પણ ખૂબ સુંદર લાગે છે, પણ ચહેરા પર એ દુઃખ સ્પષ્ટ દેખાય છે. દિલમાં આટલું બધું દબાવીને ન રાખ. તેના આ શબ્દો મારા દિલમાં ગાઢ ઉતરી ગયા. હું કંઈ બોલી શકી નહીં. તે આગળ બોલ્યો, હું તારો મિત્ર છું. નિકિતા, તને જે પણ લાગે મને કહી દે. મન હળવું કરી લે, જોજે તને સારું લાગશે. તેના અવાજમાં એક સુકૂન હતું જે મને ઘણા દિવસો બાદ અનુભવાયું. એ પળે મને લાગ્યું જાણે ઘણા દિવસો બાદ હું કોઈની સામે મારું દિલ ખોલીને વાત કરી શકું છું. મારી આંખોમાં આંસુ આવી ગયા અને અજાણતા મેં મારું માથું તેની છાતી પર મૂકી દીધું. તે મારા માથા પર ધીમે ધીમે હાથ ફેરવતો હતો, જાણે મારા દુઃખ પર મલમ લગાવતો હોય. હું રડતા રડતા બોલી, 2 વર્ષથી હું ખૂબ એકલી છું. કોઈએ મને સમજી નથી. મારું અને મારા પતિનું જીવન ખૂબ સારું ચાલતું હતું, પણ તેની બીમારીએ બધું બદલી નાખ્યું. પણ તેણે મને એકલી છોડી દીધી અને હું અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ. પ્રતિક શાંતિથી બધું સાંભળતો રહ્યો. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમે ધીમે બોલ્યો, નિકિતા, હવે આ દુઃખમાંથી બહાર નીકળ. હું તારી સાથે છું. તને ક્યારેય એકલું લાગવા નહીં દઉં. તેના આ શબ્દોથી મારું મન હળવું થઈ ગયું. એ રાતની ચાંદની ઉદાસ નહોતી લાગતી. એમાં એક અલગ જ શાંત સુંદરતા હતી. એ સમયે પહેલી વાર મને લાગ્યું કે કોઈ ખરેખર મારી સાથે છે. લગભગ 15-20 મિનિટ બાદ અમે બંને નીચે આવ્યા અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. એ રાત્રે મને ઘણા દિવસો બાદ શાંતિથી ઊંઘ આવી. સવાર થઈ. ચા પીતી વખતે પ્રતિક મારી પાસે આવ્યો અને બોલ્યો, નિકિતા, ઘર પાસે જે ડુંગર દેખાય છે ને, ચાલ આજે સવારે ત્યાં જઈએ. તને સારું લાગશે. મેં હળવું સ્મિત આપ્યું. ઘડિયાળમાં સવારના 6:30 વાગ્યા હતા. સૂર્યોદયમાં થોડીક ક્ષણો બાકી હતી અને મારા મનમાં એક નવા દિવસની શરૂઆત થઈ રહી હતી. અમે બંને સાથે ચાલવા લાગ્યા. રસ્તો એકદમ સુનસાન હતો. દૂર દૂર ક્યાંય થોડાક લોકો દેખાતા હતા. સવારની હવા તાજી હતી, હળવી ઠંડક હતી. પ્રતિકની સાથે ચાલતા મને એકદમ સારું લાગી રહ્યું હતું. તે ઊંચો, આત્મવિશ્વાસથી ભરેલો અને ચહેરા પર હંમેશા સ્મિત લઈને ચાલતો હતો. હું થોડી પાછળ રહી જતી તો તે જાણી જોઈને ઝડપથી ચાલતો અને પછી મૂડીને મારી તરફ જોઈને હસતો. હું પણ તેની તરફ દોડી અને અમે બંને બાળકોની જેમ હસતા હસતા આગળ વધતા. અમે ડુંગરની નીચે પહોંચ્યા. ડુંગર ઊંચો હતો અને હું થાકી ગઈ હતી. મેં રોકાઈને કહ્યું, પ્રતિક, હવે મારાથી નહીં થાય. હું ઉપર નહીં જઈ શકું.
તે મુસ્કરાયો અને બોલ્યો, નિકિતા, આટલી જલ્દી હાર માની લીધી? એટલે જ તું હજી સુધી તારા દુઃખમાંથી બહાર નથી નીકળી શકી. જો, ક્યારેક ડુંગર ચડવા માટે સહારાની જરૂર હોય છે, પણ ચડવું તો ખુદને જ પડે છે ને. એટલું કહીને તેણે પોતાનો હાથ આગળ કર્યો. હું થોડી વાર રોકાય, પછી તેનો હાથ પકડી લીધો. મારો નાજુક હાથ તેના મોટા અને ગરમ હાથમાં ખોવાઈ ગયો. તેણે મારો હાથ મજબૂતીથી પકડ્યો અને ધીમે ધીમે મને ઉપર ચડાવવા લાગ્યો. તેના સહારાથી મારો આત્મવિશ્વાસ વધતો ગયો. દરેક પગથિયે મને લાગી રહ્યું હતું કે જાણે મારું મન પણ હળવું થઈ રહ્યું છે. મને અહેસાસ થયો કે જેમ અમે આ ડુંગર પાર કરી રહ્યા છીએ, એવી જ રીતે જીવનનું દુઃખ પણ પાર કરી શકાય છે. બસ એક સાચા સહારાની જરૂર હોય છે. આખરે અમે ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા. એ સમયે સૂરજ બસ ઉગી રહ્યો હતો. તેનો સોનેરી પ્રકાશ આખા આકાશમાં ફેલાઈ રહ્યો હતો અને એ જ રોશનીમાં પ્રતીકનો ચહેરો ચમકી રહ્યો હતો. ત્યાં જ પ્રતીકની નજર મારા પર અટકી. થોડી પળો સુધી અમે બંને એકબીજાને જોતા જ રહ્યા, જાણે સમય થંભી ગયો હોય. પછી અમે બંને મુસ્કુરાયા અને ડુંગર પર ટહેલવા લાગ્યા. તેની સાથે ચાલતા મારા મનમાં એક નવી આશા જાગી. થોડી વાર બાદ અમે નીચે ઉતર્યા. મારા ચહેરા પર ઘણા દિવસો બાદ સંતોષ અને શાંતિનું સ્મિત હતું. ઘરે પહોંચ્યા તો મમ્મી પપ્પાએ આશ્ચર્યથી કહ્યું, અરે પ્રતીક, તારા આવ્યા બાદ નિકિતા પહેલી વાર ઘરથી આટલે દૂર ગઈ છે. આ તો ખૂબ મોટી વાત છે. મમ્મીએ મને પ્રેમથી જોયું. હું શરમાઈ ગઈ, પણ મનની અંદર ખુશી હતી. બીજે દિવસે દિવાળી હતી. સવારથી જ ઘરમાં હલચલ, ખુશી અને ફટાકડાનો અવાજ ગુંજી રહ્યો હતો. પ્રતીક સ્ટૂલ પર ચડ્યો અને હું તેને બલ્બ આપવા ગઈ. મેં બલ્બ તેના હાથમાં આપ્યું અને જેવો તેણે લગાવ્યો, દીવો પ્રગટી ગયો. એ રોશનીમાં તેનો ચહેરો ચમકી ગયો. એ ગરમ પીળી રોશની તેની આંખો, હોઠ અને કપાળ પર પડી રહી હતી અને એ પળ મને તે કોઈ દેવ જેવો લાગ્યો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું અને મને અહેસાસ થયો કે પ્રતીક મારા મનમાં ઉતરી ગયો છે. તે નીચે ઉતર્યો અને અમે બંને સાથે મળીને ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. મારા ચહેરા પર ખુશી હતી, આંખોમાં ચમક હતી. દુઃખનો સાયો ક્યાંય દૂર ચાલ્યો ગયો હતો. મમ્મી પપ્પા અને ફઈ મને જોતા હતા અને તેના ચહેરા પર પણ સ્મિત હતું. તેમને અહેસાસ થઈ ગયો હતો કે હું ફરીથી જીવવા લાગી છું. પ્રતીકના આવવાથી અમારા ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી હતી. તેણે મારા જીવનને નવા રંગોથી ભરી દીધું હતું. લાડવા, કરંજી, ચકલી બધું ખાતા દિવાળીના એ થોડા દિવસો કેવી રીતે પસાર થઈ ગયા ખબર જ ન પડી. પ્રતીકના આવવાથી મારું જીવન જ બદલાઈ ગયું. જ્યારે તે બોલતો ત્યારે મનને સુકૂન મળતું અને જ્યારે તે મુસ્કુરાતો ત્યારે દિવસ રોશન થઈ જતો. અજાણતા મારું મન તેની તરફ ખેંચાવા લાગ્યું. હું પ્રતીકને પ્રેમ કરવા લાગી હતી, પણ મારા દિલની ગાઢમાં એક અવાજ વારંવાર કહેતો હતો, નિકિતા, નિકિતા, તું વિધવા છે. પ્રતીક હજી અપરિણિત છે. તેને તારા કરતા ક્યાંય વધુ સુંદર અને નવું જીવન ધરાવતી છોકરી મળી જશે. એટલે હું પોતાને રોકવાનો પ્રયાસ કરતી હતી. પણ શું પ્રેમને રોકી શકાય? 4 દિવસ બાદ દિવાળી પૂરી થઈ ગઈ. એ દિવસે ભાઈબીજનો તહેવાર હતો. ફઈએ પપ્પાને તિલક કર્યું અને પપ્પાએ તેમને સાડી ભેટ આપી. એ દિવસે મેં એ જ સાડી પહેરી હતી જે પ્રતીક મારા માટે લાવ્યો હતો. લાલ રંગની સાડી મારા પર ખૂબ સુંદર લાગી રહી હતી. પ્રતીકે મને જોઈને કહ્યું, નિકિતા, નિકિતા, તું આ સાડીમાં અપસરા જેવી લાગે છે. હું એટલી શરમાઈ ગઈ કે ચહેરો લાલ થઈ ગયો, કારણ કે એટલા પ્રેમથી, એટલા દિલથી મારા કોઈએ ક્યારેય વખાણ કર્યા નહોતા. શાંત હોઈ ગઈ. રાત્રે જ્યારે બધા ભોજન કરીને પોતપોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે પ્રતીક મારી પાસે આવ્યો અને બોલ્યો, નિકિતા, મારે તને કંઈક કહેવું છે, છત પર આવ. હું થોડી અચકાઈ, પણ તેની પાછળ ચાલી ગઈ. આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા. મેં પૂછ્યું, બોલને પ્રતીક, શું થયું? તે કંઈ ન બોલ્યો. બસ ધીમે ધીમે મારો હાથ પોતાના હાથમાં લીધો. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું.
પછી તેણે મને પોતાની તરફ ખેંચી લીધી. અમારી નજરોએ એકબીજાને થામી લીધું. સમય જાણે થંભી ગયો. હું સ્તબ્ધ થઈ ગઈ. પણ એ પવે મારા દિલમાં પણ ભાવનાઓ ઉમટી પડી. મેં પોતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારો હાથ સુસ્તપણે પકડી રાખ્યો અને બોલ્યો, નિકિતા, શું હું તને ગમતો નથી? મેં ધીમા અવાજે કહ્યું, એવું નથી, પણ હું વિધવા છું અને તું હજી યુવાન છે, અપરિણિત છે. તેણે મારી વાત વચ્ચે જ રોકી દીધી. પ્રતિકે મારો હાથ પકડીને કહ્યું, નિકિતા, મને તારી સાથે સાચો પ્રેમ છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આંખોમાં આંસુ આવી ગયા. અંધારામાં પણ તેણે મારા આંસુ જોયા અને પોતાની આંગળીઓથી ધીમે ધીમે લૂછી દીધા. હું કાંઈ ન બોલી, બસ તેને સુસ્તપણે ભેટી લીધો. મારું એ આલિંગન જ મારો જવાબ હતો. બીજે દિવસે પ્રતિક અને તેની માતા એટલે કે ફઈએ પાછું જવાનું હતું. પ્રતિકે પોતાની માતા સાથે વાત કરી અને ફઈએ મારા પપ્પા સાથે ચર્ચા કરી. મમ્મી પપ્પા પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમણે અમને આશીર્વાદ આપ્યા. ઘરમાં ફરીથી સ્મિત, પ્રેમ અને આશાની રોશની ફેલાઈ ગઈ. થોડા દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ અને અમારા લગ્ન ધૂમધામથી થયા. હવે હું અને પ્રતિક અમારા નાનકડા સંસારમાં ખૂબ ખુશ છીએ. હું ફઈની ખૂબ સેવા કરું છું અને પ્રતિક મને બેહદ પ્રેમ કરે છે. અને આજે હું માતા બનવા જઈ રહી છું. મિત્રો, તમને શું લાગે છે? મેં અને પ્રતિકે લગ્ન કરીને યોગ્ય કર્યું કે ખોટું? કોમેન્ટમાં તમારો મત જરૂર લખજો. જીવનમાં દુઃખ આવે છે, હાદસા થાય છે, પણ જીવન ક્યારેય રોકાતું નથી. ક્યારેક ભગવાન કોઈને આપણા જીવનમાં મોકલે છે, જે આપણા અંધારામાં રોશની લઈને આવે છે. જો દિલથી કોઈની સાથે પ્રેમ કરો તો સમાજ શું કહેશે એની ચિંતા ન કરો. સાચો પ્રેમ ફક્ત મેળવવા માટે નથી હોતો, એને નિભાવવા માટે હોય છે. જો તમને અમારી આ વાર્તા, આ પ્રેમ કહાની ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ, વ્યક્તિ કે સમાજ સાથે સંબંધ નથી. આ વાર્તા મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.